પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના DEIC સેન્ટર ખાતે વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોસ્પિટલના સિવિલ સર્જન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। 20 માર્ચના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેલ સેન્ટર ખાતે પણ નેશનલ ઓરલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીના ભાગરૂપે દંત આરોગ્ય જાગૃતિ અને નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અહીં આવતા બાળકોની તપાસ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર દિવ્યાબેન દાગા તેમજ વહીવટી અધિકારી ડોક્ટર વિપુલ મોઢા તથા ડેન્ટલ વિભાગના ડોક્ટર સુનિતાબેન સહિતના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ ડોક્ટર સુનિતા સિસોદિયા છે। આજે આપણે વર્લ્ડ ઓરલ હેલ્થ ડે ની ઉજવણી સ્વરૂપે નાના બાળકો માટે સ્પેશિયલ સ્ક્રીનિંગ કેમ્પ રાખેલો છે, જેમાં આપણે જે સ્પેશિયલી એબલ્ડ ચાઇલ્ડ છે એના પેરેન્ટ્સને એજ્યુકેટ કરશું કે કેવી રીતે એની ઓરલ હેલ્થની કેર લેવી, અને બીજા સ્કૂલ ગોઈંગ કિડ્સ છે એને પણ આપણે પ્રોપર બ્રશિંગ ટેકનિક શીખવાડશું કે જેથી એને નાની એજે ડેન્ટલ કેરીઝ ન થાય અને પોતાની ઓરલ હેલ્થનું જાતે ધ્યાન રાખી શકીએ। હું ડોક્ટર દિવ્યા ડાગા, CDMO કમ સિવિલ સર્જન, ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદરની છું। આજે ઓરલ હેલ્થ કેર દિવસના અંતર્ગત આપણે DEIC જે ડિસ્ટ્રિક્ટ રિહેબિલિટેશન સેન્ટર છે બાળકો માટેના, ત્યાં અમે સ્ક્રીનિંગ પ્રોગ્રામ અને હેલ્થ કેર ઓરલ હેલ્થ કેર વિશે જાણકારી આપીએ છીએ। અમારા ડેન્ટિસ્ટ ડોક્ટર સુનિતા છે, એ અમને અહીંયા બધા પેશન્ટનું સ્ક્રીનિંગ કરી અને એમને વ્યવસ્થિત સલાહ આપશે। પોરબંદરના ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેલ સેન્ટર ખાતે જન્મજાત ખોડખાપણ ધરાવતા બાળકોને ફિઝિયોથેરાપી સહિતની સારવાર આપવામાં આવે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।